તો સ્માર્ટ મની કન્સેપ્ટનું જે પહેલું ચેપ્ટર કહી શકાય, જે પહેલા ચેપ્ટરમાં સૌથી પહેલાં જે ભાગ આપણે લેવાનો છે એ પાર્ટમાં સૌથી પહેલું માર્કેટમાં ચાર્ટ જોતા પહેલાં માર્કેટનું સ્ટ્રક્ચર કેવી રીતે ફોર્મ થાય છે, કેવી રીતે સ્ટ્રક્ચર બને છે એ તમામ મેમ્બરોને ખ્યાલ હોવો જરૂરી છે. જેમાં માર્કેટનું સ્ટ્રક્ચર જ્યારે બનતું હોય ત્યારે બધા લોકોએ સાંભળેલું હોય કે ભાઈ પ્રાઇસ એક્શન નામની કોઈ વસ્તુ છે, પ્રાઇસ એક્શન નામની કોઈ વસ્તુ છે. તો જે પ્રાઇસ એક્શનનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ તો એક લેંગ્વેજ છે, એક ભાષા છે, પણ માર્કેટ સ્ટ્રક્ચર છે એનું ગ્રામર છે. જો તમને એનું ગ્રામર સમજાઈ જાય અને ગ્રામરના જે ટોપિક છે ટોપિક તમને સમજાઈ જાય તો એ આખી ભાષા તમને આવડી જાય. જેવી રીતે ગુજરાતી ભાષા આપણે શીખતા હોય તો ગુજરાતી ભાષામાં તમને ખબર હોય અનેક પ્રકારના ગ્રામર તમને સમજાવવામાં આવે પછી તમને ગુજરાતી ભાષા આવડે. એવી જ રીતે માર્કેટમાં ચાર્ટ જોતા પહેલાં તમને એમ કહેવાય કે માર્કેટનું સ્ટ્રક્ચર ખ્યાલ આવવું જરૂરી છે. જેમાં માર્કેટ સ્ટ્રક્ચરમાં માર્કેટમાં 3 પ્રકારના ટ્રેન્ડ છે, અપ ટ્રેન્ડ, ડાઉન ટ્રેન્ડ અને સાઇડવેઝ. આપણે માર્કેટમાં કામ કરીએ ત્યારે અપ ટ્રેન્ડ અને ડાઉન ટ્રેન્ડમાં જ કરતા હોય, સાઇડવેઝમાં આપણે કામ કરતા નથી કેમ કે આપણે ઓપ્શન બાયર છીએ. હવે પહેલો જે માર્કેટ સ્ટ્રક્ચરનો ટોપિક છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર, અને બીજું જે ચેપ્ટરમાં જે પોઈન્ટ છે એ છે ચેન્જ ઓફ કેરેક્ટર. જેમાં સૌથી પહેલું જે છે એ બ્રેક ઓફ સ્ટ્રક્ચર. તો કે ભાઈ બ્રેક ઓફ સ્ટ્રક્ચર માર્કેટમાં ચાર્ટમાં કેવી રીતે દેખાય? તો માર્કેટ જ્યારે ઉપર જતું હશે, ફોર એક્ઝામ્પલ આ રીતે ઉપર જાય છે અને બધા લોકોને એવું લાગતું હોય કે ભાઈ માર્કેટ આ રીતે જ ઉપર જશે, પણ આવી રીતે માર્કેટ ક્યારેય પણ ઉપર જતું નથી. અથવા તો ડાયરેક્ટ 100 રૂપિયાનો કોલ એક જ કેન્ડલમાં 200 રૂપિયા ના જાય, એ રેર કેસમાં એવું બનતું હોય. પણ માર્કેટને જ્યારે પણ ઉપર નીચે જવું હશે ત્યારે માર્કેટ શું કરશે? માર્કેટને જ્યારે પણ ઉપર નીચે જવું હશે ત્યારે માર્કેટ એક સિંગલ ડાયરેક્શનમાં નહીં ચાલે. આ રીતે થોડું રિટ્રેસમેન્ટ થઈ અને પછી થોડું માર્કેટ નીચે પણ આવશે, મતલબ 30 થી 40%, એનાથી વધારે નહીં. 30 થી 40% નીચે આવશે, વળી પાછું માર્કેટ થોડું ઉપર જઈને 30 થી 40% રિટ્રેસ થઈને ફરી માર્કેટ થોડું ઉપર આવશે. આવી રીતે માર્કેટ થોડું નીચે આવીને ફરી એક વખત માર્કેટ ઉપર આવશે. અને માર્કેટ ઉપર આવે છે જે હું ડ્રો કરું છું એ વસ્તુને હાયર હાઈ ફોર્મેશન કહેવાય. અને હાયર હાઈ ફોર્મેશનમાં તમે જે જગ્યા પર, કઈ જગ્યા પર? તો કે આ જગ્યા પર તમને હાયર હાઈ લો બ્રેક, હાયર હાઈ જે આગળનો હાઈ છે એ બ્રેક થતો તમને દેખાય છે. એવી જ રીતે માર્કેટમાં જ્યારે પણ માર્કેટનો ટ્રેન્ડ નેગેટિવ હશે ત્યારે માર્કેટ સીધી દિશામાં નીચે ના જાય, માર્કેટ થોડું રિટ્રેસ થાય, ઉપર આવે. 30 થી 40% પોર્શનની વાત કરું છું. ફરી એક વખત માર્કેટ નીચે આવે, માર્કેટ થોડું એવું રિટ્રેસ થાય, 30 થી 40% થોડું ઉપર આવીને માર્કેટ પોતાનો જે આગળનો જે લો હોય એ લો બ્રેક કરીને ફરી એક વખત માર્કેટ નીચે આવે છે. આ જે છે માર્કેટ સ્ટ્રક્ચર છે જેમાં બુલિશ અને બેરિશ 2 પ્રકારના ટ્રેન્ડ મેં તમને બતાવી દીધા. અને આ 2 પ્રકારના ટ્રેન્ડમાં જ્યારે પણ માર્કેટ જે હાઈ બનાવે છે, જે હાઈ અહીંયા તમને દેખાય છે, હાઈ બનાવે છે, હાઈ બ્રેક કરી અને માર્કેટ ઉપર નીકળે છે, એનો મતલબ એવો છે કે માર્કેટનું જે સ્ટ્રક્ચર છે એ કયું સ્ટ્રક્ચર? તો કે આ સ્ટ્રક્ચર આખું તૂટી ગયું છે. આ સ્ટ્રક્ચર આખું તૂટી ગયું છે એવું આપણે કહી શકાય. અને જેમ જેમ માર્કેટ આગળ ચાલે છે અને આગળનો લો અને આગળનો હાઈ, જે પાછળ જે લો તમને દેખાય છે ને આ જગ્યાએ હાઈ આવે છે, એ હાઈ પછી તમને જે માર્કેટ રિટ્રેસ થઈ અને જે પાછળનો હાઈ છે, હાઈ બ્રેક કરીને માર્કેટ ઉપર નીકળે છે, તો એને કહેવાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર. એનો મતલબ એવો થાય છે કે ભાઈ માર્કેટમાં ટ્રેન્ડ કન્ટિન્યુ છે અને જે ટ્રેન્ડ છે એ કન્ફર્મ ટ્રેન્ડ છે. માર્કેટનો જે ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ ટ્રેન્ડ છે. માર્કેટમાં બાઇંગ કન્ટિન્યુ આવી રહ્યું છે અને બાયર સ્ટ્રોંગ છે. આવી જ રીતે બ્રેક ઓફ સ્ટ્રક્ચરનો જે મતલબ છે, જે જગ્યાએ તમે આ પાછળનો જે હાઈ બ્રેક થાય છે અને માર્કેટ રિટ્રેસ થઈને હાઈ બ્રેક કરી નાખે છે, કઈ જગ્યાએ? તો કે આ જગ્યાએ હાઈ બ્રેક કરીને ઉપર નીકળી જાય છે, જેને કહેવાય માર્કેટનું જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર પાછળનું બ્રેક થઈ, પાછળનો જે આ હાઈ છે એ હાઈ બ્રેક કરી અને માર્કેટ આગળ નીકળી ગયું છે. એનો મતલબ એવો છે કે માર્કેટમાં બાઇંગ પ્રેશર સૌથી વધારે છે અને માર્કેટનો જે ટ્રેન્ડ છે એ કન્ટિન્યુએશન ટ્રેન્ડ છે. અને માર્કેટ કન્ટિન્યુ હાયર હાઈ ફોર્મેશન બનાવતું જાય છે. મતલબ જે હાઈ હશે એ હાઈ, જે પાછળનો જે હાઈ છે એ હાઈ પછી માર્કેટમાં નવો હાઈ બનશે, એના ઉપરની સાઈડ જ બનશે, મતલબ નીચે નહીં બને. અને નવો જે પાછો હાઈ બનશે હાયર હાઈ ફોર્મેશનમાં એ એના જે પાછળનો હાઈ હશે એના ઉપરના ભાગમાં બનશે.
અને જે હાયર લો હશે એ હાયર લો માર્કેટમાં જે પહેલો લો બનશે એના કરતાં બીજો લો એના કરતાં ઉપર બનશે, ત્રીજો લો એના કરતાં ઉપર બનશે અને ફોર્થ લો એના કરતાં પણ ઉપર બનશે. એનો મતલબ એવો છે કે માર્કેટમાં ટ્રેન્ડ કન્ટિન્યુ છે. સેમ આવી જ રીતે માર્કેટમાં જ્યારે મંદી છે, માર્કેટ જ્યારે બેરિશ ચાલે છે અને માર્કેટ જ્યારે પહેલો જે લો છે એ લો બ્રેક કરી રિટ્રેસ કરે છે, માર્કેટ જે નીચે આવે છે અને પછી 30 થી 40% રિટ્રેસ કરી અને માર્કેટ જે પાછળનો જે લો છે એ લો બ્રેક કરી અને ત્યાંથી માર્કેટ નીચે કન્ટિન્યુ આવે છે, જેને કહેવાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર. જે લાઈન આપણે ડ્રો કરીએ છીએ અને જે સ્ટ્રક્ચર જે બ્રેક થઈ જાય છે, ક્યુ સ્ટ્રક્ચર, તો કે આ જગ્યાએ આ સ્ટ્રક્ચર બ્રેક થાય છે અને આ જગ્યાએ આ સ્ટ્રક્ચર બ્રેક થાય છે. જે સ્ટ્રક્ચર બ્રેક થાય છે એને સ્ટ્રક્ચર બ્રેક કહેવાય ને બ્રેક ઓફ સ્ટ્રક્ચર નામનું જે કન્સેપ્ટ છે, કન્સેપ્ટ આ રીતે તમને ચાર્ટમાં દેખાશે, સમજાશે અને એનો મતલબ તમને એવો થાય કે માર્કેટમાં ટ્રેન્ડ કન્ટિન્યુ છે. જ્યારે માર્કેટ મંદીમાં આવે છે, જ્યારે પાછળનો જે લો છે, જે માર્કેટનો લો છે એ માર્કેટ રિટ્રેસ કરીને ફરી એક વખત બ્રેક કરી અને માર્કેટ નીચે જાય તો એનો મતલબ એવો થાય કે ભાઈ માર્કેટમાં સ્ટ્રોંગ સેલિંગ કન્ટિન્યુ છે. માર્કેટનો જે ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ છે, સેલિંગ ટ્રેન્ડ, અને માર્કેટમાં સેલરોનું પ્રેશર અથવા તો સેલરો સૌથી વધારે હાવી છે અને માર્કેટમાં વધારે ને વધારે નવી મંદીની શરૂઆત ચાલુ રહેશે. આટલી વસ્તુ સમજાઈ ગયા પછી તમને એક વસ્તુ તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ માર્કેટ ઉપર જતું હોય અને હાયર હાઈ બનાવતું જતું હોય અને બ્રેક થતું હોય સ્ટ્રક્ચર અને બ્રેક ઓફ સ્ટ્રક્ચર કન્ટિન્યુ થતું હોય તો એનો મતલબ એવો છે કે ભાઈ માર્કેટમાં બાયર સ્ટ્રોંગ છે અને દરેક વખતે જે બાઇંગ પ્રેશરમાં જે હાઈ બનશે એ હાઈ દરેક હાઈથી ઉપર જ હશે અને જે નવો લો બનશે પાછળના લો કરતાં નીચે નથી હોતો, મતલબ એની ઉપર જ હશે. હાયર હાઈ અને હાયર લો ફોર્મેશન બનતું જ હશે અને લોઅર લો ફોર્મેશન બનતું હશે ત્યારે લોઅર હાઈ અને જે નવો લો બનશે એ આગળના લો કરતાં નીચે બનશે. માર્કેટ જ્યારે ઉપર જતું હશે ત્યારે જે હાઈ બનશે એ પાછળના હાઈ કરતાં ઉપરની દિશામાં તમને જોવા મળશે. આટલી વસ્તુ સમજાઈ ગયા પછી તમને એક વસ્તુ તો માર્કેટમાં ખબર પડી ગઈ કે ભાઈ જે પણ ટ્રેન્ડ છે એ બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે. એ બ્રેક ઓફ સ્ટ્રક્ચરથી તમને એક વસ્તુનો ખ્યાલ આવી જશે કે ભાઈ માર્કેટનો જે પાછળનો હાઈ છે, ફરી એક વખત ડ્રો કરીને બતાવી દઉં છું એકદમ સિમ્પલ ભાષામાં. પાછળનો જે હાઈ છે એ બ્રેક કરી અને માર્કેટ ઉપર જાય છે. કઈ રીતે? તો કે ભાઈ માર્કેટ ઉપર આવે છે, ઉપર આવી અને એક આ નવો હાઈ બનાવે છે, માર્કેટ થોડું રિટ્રેસ થઈ અને માર્કેટ ઉપર આવે છે અને જે પાછળનો જે આ હાઈ છે એ હાઈ બ્રેક કરી અને માર્કેટ ઉપરની તરફ નીકળે છે, જેને કહેવાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર. અને મેં કીધું કે ભાઈ જે બ્રેક ઓફ સ્ટ્રક્ચરનો હાયર હાઈ બનતો હશે, પહેલો હાઈ હશે એના કરતાં બીજો હાઈ એના કરતાં ઉપર હશે અને જે હાયર લો બનતો હશે એ હાયર લો એના કરતાં નીચે હશે અને નવો હાઈ બનશે એના કરતાં ઉપર બનશે. આવી જ રીતે માર્કેટ જ્યારે મંદીમાં ચાલે છે, મંદીમાં પણ આ રીતે જ ચાલે છે. માર્કેટ નીચે આવે છે, થોડું એવું રિટ્રેસ 30 થી 40% થઈ અને માર્કેટ નીચે આવી અને રિટ્રેસ થઈ અને આ રીતે આવતું હોય તો જ્યારે માર્કેટ લોઅર લો ફોર્મેશન બનાવે છે, જે આગળનો લો હોય છે એ લો બ્રેક કરી અને માર્કેટ ત્યાંથી નીકળી જાય આવી રીતે, જેને કહેવાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયા પછી બુલિશ અને બેરિશ બંને સાઈડ, આ જે છે તેજી તરફનું છે, આ જે છે મંદી તરફનો ટ્રેન્ડ છે એ પણ મેં સમજાવી દીધો. અને માર્કેટ જ્યારે બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરે છે ત્યારે પાછળનો હાઈ બ્રેક કરીને ઉપર નીકળે છે ત્યારે એ ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ આપણો અપ ટ્રેન્ડ કન્ફર્મ થઈ ગયું એવું આપણે કહી શકાય. અને બેરિશ ટ્રેન્ડમાં જ્યારે પણ આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર બને છે અને પાછળનો લો બ્રેક થઈ જાય છે અને નવો લો બનાવવાની કોશિશ કરે છે માર્કેટ, જેને કહેવાય માર્કેટનું સેલિંગ પ્રેશર, મતલબ માર્કેટમાં બેરિશ ટ્રેન્ડ કન્ટિન્યુ છે એવું આપણે કહી શકાય. દરેક લોની નીચે નવો લો ક્રિએટ થાય તો એનો મતલબ એવો છે કે ભાઈ માર્કેટનો ડાઉન ટ્રેન્ડ કન્ફર્મ થઈ ગયો છે. આટલી વસ્તુ ખબર પડી ગયા પછી બ્રેક ઓફ સ્ટ્રક્ચરનો મતલબ શું છે એ વસ્તુ આપણે જાણવી પડે. તો કે ભાઈ માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર જે છે એ બ્રેક ઓફ સ્ટ્રક્ચર તમને જે જગ્યા પર અહીંયા દેખાય છે અને બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયા પછી માર્કેટમાં જે ટ્રેન્ડ આવે છે એ ટ્રેન્ડમાં માર્કેટ જે પણ નવો લો બનાવશે જેને કહેવાય સ્વિંગ લો, અને જે પણ માર્કેટ મંદીમાં હોય નવો હાઈ બનાવશે જેને નવો સ્વિંગ લો કહેવાય, જે આપણે સપોર્ટ રેઝિસ્ટન્સ તરીકે માર્કેટમાં આપણે યુઝ કરી શકીએ. અને માર્કેટમાં તમને પાછળનો હાઈ બ્રેક થાય જ્યારે બ્રેક ઓફ સ્ટ્રક્ચરમાં અને માર્કેટમાં જ્યારે એની પાછળનો લો બ્રેક થાય એનો મતલબ એવો છે કે માર્કેટનો ટ્રેન્ડ કન્ટિન્યુ છે. આટલી વસ્તુ સમજાઈ ગયા પછી આ પેટર્નથી તમને એક વસ્તુનો ખ્યાલ તો આરામથી આવી જશે અને તમે આરામથી સમજી શકો છો કે ભાઈ માર્કેટનો ટ્રેન્ડ મંદીમાં છે કે તેજીમાં. અને જ્યારે બ્રેક ઓફ સ્ટ્રક્ચર બનશે ત્યારે માર્કેટ ઉપર જતું હશે અને માર્કેટ બ્રેક ઓફ સ્ટ્રક્ચરમાં હાયર હાઈ ફોર્મેશન બનાવતું હશે, હાયર હાઈ ફોર્મેશન હાયર લો ફોર્મેશન બનાવતું હશે, ત્યારે માર્કેટમાં એક જ્યારે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થાય
ત્યારે ત્યારે તમને નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળે. હવે આપણે ચાર્ટમાં જોઈ લેશું અને ચાર્ટમાં પ્રેક્ટિકલી બતાવ્યા બાદ બ્રેક ઓફ સ્ટ્રક્ચર શું છે એ તમને એકચ્યુઅલમાં ખ્યાલ આવી જશે. બ્રેક ઓફ સ્ટ્રક્ચરથી આપણને માર્કેટમાં એક જ વસ્તુનો ખ્યાલ આવશે કે ભાઈ માર્કેટનો ટ્રેન્ડ કન્ટિન્યુ છે કે નહીં, અને માર્કેટ તેજીમાં જવા માંગે છે કે મંદીમાં જવા માંગે છે, અથવા તો માર્કેટનો ટ્રેન્ડ કન્ટિન્યુ મંદીમાં છે કે કન્ટિન્યુ તેજીમાં છે, એ વસ્તુનો ખ્યાલ તમને આવી જશે. હવે આટલી વસ્તુ સમજાઈ ગયા પછી હવે આપણે ચાર્ટમાં જઈએ તો ચાર્ટમાં આપણે એમ કહી શકાય કે ભાઈ આપણને એક વસ્તુની ખબર પડવી જોઈએ કે ભાઈ માર્કેટનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ શું છે એ તો પહેલા આપણને ખબર પડી જાય. કેવી રીતે ખબર પડી જાય? તો કે ભાઈ માર્કેટ ગમે તે જગ્યાએ ચાલતું હોય, માર્કેટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર અને ચેન્જ ઓફ કેરેક્ટરના ફંડામેન્ટલ યુઝ કરીને જ માર્કેટ ચાલશે, એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે ચાર્ટમાં આપણે જોઈ લઈએ, તમને દરેક જગ્યાએ માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર અને ચેન્જ ઓફ કેરેક્ટર દેખાશે. જેવી રીતે તમે માર્કેટમાં ડાઉનફોલ જોવો છો, માર્કેટે થોડું એવું રિટ્રેસમેન્ટ કરેલું અને રિટ્રેસમેન્ટ કરી અને માર્કેટ જે આગળનો હાઈ છે, કયો હાઈ? જે આગળનો લો છે, આ મંદીનો ટ્રેન્ડ છે, આગળનો જે લો છે એ લો બ્રેક કરી અને માર્કેટ આ જગ્યાએ બંધ થઈ જાય અને માર્કેટ ત્યાંથી ફરી એક વખત પોતાની મંદી બતાવે છે, જેમાં જે સ્ટ્રક્ચર બ્રેક થયું આ જગ્યાએ આગળનો બોલો કે પાછળનો બોલો, જે જૂનો જે લો છે લો બ્રેક થઈ જાય તો જેને કહેવાય બેરિશ બ્રેક ઓફ સ્ટ્રક્ચર. ઓકે, આ બેરિશ બ્રેક ઓફ સ્ટ્રક્ચર તમને સમજાઈ ગયું. એવી જ રીતે માર્કેટમાં જ્યારે પણ કન્ટિન્યુ મંદી ચાલુ છે, માર્કેટમાં જ્યારે પણ ટ્રેન્ડ મંદીનો છે અને ટ્રેન્ડમાં જ્યારે થોડું એવું રિટ્રેસ થઈ અને માર્કેટ નીચે આવે છે આ રીતે, જેને તમને જે વસ્તુ જે લો બ્રેક થાય છે એ લોને કહેવાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર. પણ મંદીનું માર્કેટ જ્યારે ઉપર જતું હોય અને માર્કેટનો નવો હાઈ બ્રેક થાય તો એને કહેવાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર, પણ એ બુલિશ બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહેવાય. જે પણ આપણે ચાર્ટમાં આગળની દિશામાં આપણે જોઈ લઈએ કે ભાઈ કેવી રીતે બ્રેક થાય છે અને કેવી રીતે બ્રેક નથી થતું, એ વસ્તુ આપણે જોવી પડે. તો એકદમ ક્લિયર તમને મારે સમજાવવું પડે કે ભાઈ માર્કેટમાં ટ્રેન્ડ જે છે એ ટ્રેન્ડ થોડી મોટી ટાઈમ ફ્રેમ આપણે યુઝ કરીએ જેથી આપણને એકદમ ક્લિયર દેખાય. જ્યાં જ્યાં પણ બ્રેક ઓફ સ્ટ્રક્ચર બનતું હોય ત્યાં તમે જોઈ શકો છો કે જ્યારે પણ માર્કેટ એક અપસાઇડ આપી અને માર્કેટ ઉપર જાય છે અને થોડું એવું રિટ્રેસ થાય છે, રિટ્રેસ થયા પછી માર્કેટ જે બ્રેક આપે છે, જ્યારે પણ માર્કેટ જે કહેવાય કે ભાઈ એક વખત ઉપર જાય છે, માર્કેટ નીચે આવે છે, નીચે આવીને બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરે છે અને જે આગળનો હાઈ છે આગળનો હાઈ બ્રેક કરી નાખે છે, એ સ્ટ્રક્ચર બ્રેક થાય છે એને જ બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહેવાય. અને બ્રેક ઓફ સ્ટ્રક્ચર જે જગ્યાએથી થશે ત્યાં તમને બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળશે. અને બ્રેક ઓફ સ્ટ્રક્ચરથી તમને કામ કરવાથી અને આ લોજિકથી માર્કેટમાં તમે કામ કરો તો તમારા પ્રોફિટની પ્રોફેબિલિટી વધી જાય. પ્રોફિટેબિલિટી વધી જાય મતલબ તમને એક્યુરસી સ્ટાન્ડર્ડ મળે. આવી જ રીતે માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર મંદીનું અને તેજીનું તમારે ફાઇન્ડ કરવાનું છે. જે જગ્યા પર માર્કેટમાં હું ફાઇન્ડ કરું છું અત્યારે, તો કે ભાઈ માર્કેટમાં મને કઈ જગ્યાએ, તો કે ભાઈ માર્કેટ કન્ટિન્યુ મંદીમાં હતું અને માર્કેટ થોડું ઉપર આવે છે અને ફરી નીચે જાય છે અને જે સ્ટ્રક્ચર બ્રેક થાય છે એ સ્ટ્રક્ચરમાં પાછળનો જે હાઈ બ્રેક થાય છે, ફક્ત એક્ઝામ્પલ બ્રેક ઓફ સ્ટ્રક્ચરનું આપું છું, ચેન્જ ઓફ કેરેક્ટરનો વિડીયો બીજો અલગથી પાર્ટ 2 માં આવશે. સ્ટ્રક્ચર બ્રેક થાય છે, સ્ટ્રક્ચરને કહેવાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર. ત્યાંથી તમારે મિનિમમ 1:2 નો રિસ્ક રિવાર્ડ રેશિયો મેનેજ કરવાનો છે અને જે સ્ટ્રક્ચર બ્રેક થાય એ સ્ટ્રક્ચરની કેન્ડલની લો જે હોય એનાથી થોડું નીચે રાખી અને 1:2 નો રિસ્ક રિવાર્ડ રેશિયો રાખવાનો છે, જેમાં જે કેન્ડલ આગળની કેન્ડલ હોય, જ્યાંથી સ્ટ્રક્ચર બ્રેક થયું એની આગળની કેન્ડલના લોની નીચે સ્ટોપ લોસ મૂકવાનો છે અને મિનિમમ 1:2 નો રિસ્ક રિવાર્ડ રેશિયો તમારે રાખી અને માર્કેટમાં ટ્રેડ તમે કરી શકો છો. અને ખાસ આ જે ક્લાસ છે એ ક્લાસ ફક્ત શીખવાડવા અને સમજાવવા માટે આપણે લઈ રહ્યા છીએ. કોઈ ટિપ્સ કે કોઈ એડવાઇસ હું નથી આપતો, ફક્ત એજ્યુકેશનલ પર્પસ માટે આ જે છે એ પાર્ટ 1 બ્રેક ઓફ સ્ટ્રક્ચરનો છે. પાર્ટ 2 માં આપણે ચેન્જ ઓફ કેરેક્ટર શીખશું. અહીંયા પણ તમે જોઈ શકો છો માર્કેટમાં કન્ટિન્યુ મંદી તો આવી ગઈ, મંદી આવી ગયા પછી માર્કેટ તેજીમાં પણ આવે છે, ફરી માર્કેટ નીચે જાય છે, ફરી એક વખત અહીંયા માર્કેટ જે આગળનો હાઈ છે એ હાઈ બ્રેક કરી નાખે છે, જે હાઈને કહેવાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર. અને ત્યાંથી તમે એન્ટ્રી લઈ શકો છો. મિનિમમ 1:2 રિસ્ક રિવાર્ડ રેશિયો રાખવાનો છે અને માર્કેટમાં ટ્રેડ તમે લેતા હોય તો એ ટ્રેડ લીધા પછી બીવાનું નથી, ડરવાનું નથી.
માર્કેટમાં કાં તો સ્ટોપ લોસ આવશે ને કાં તો ટાર્ગેટ આવશે. આ જે વાત છે માર્કેટમાં વાત થઈ ગઈ બ્રેક ઓફ સ્ટ્રક્ચરની અને બ્રેક ઓફ સ્ટ્રક્ચરની. જ્યારે માર્કેટ નવું સ્ટ્રક્ચર બ્રેક કરશે, આ જગ્યાએ હું તમને બતાવું તો 4-5 એક્ઝામ્પલ હું બતાવું એટલા માટે બતાવું છું જેથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ માર્કેટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર શું છે. તો કે ભાઈ માર્કેટ ઉપર આવી ને થોડું એવું રિટ્રેસ થયું. મેં જે થિયરીમાં સમજાવેલું છે, ના સમજાય તો વિડીયો 5 વખત જોઈ લેજો, પછી જ તમને ખ્યાલ આવશે. અને માર્કેટ રિટ્રેસ થઈ અને જે પાછળનો જે હાઈ છે, આગળનો જે હાઈ છે, હાઈ બ્રેક કરી અને માર્કેટ જે સ્ટ્રક્ચર બનાવે છે અને ત્યાં આપણે એક હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરીએ છીએ. જે હોરિઝોન્ટલ લાઇન બ્રેક થયા પછી માર્કેટમાં આ સ્ટ્રક્ચર બ્રેક ઓફ સ્ટ્રક્ચરથી તમે મિનિમમ 1:2 રિસ્ક રિવાર્ડ રેશિયો કેન્ડલની લો, જે આગળની કેન્ડલ હોય એ લોનો નીચેનો સ્ટોપ લોસ મૂકવાનો છે. જે આગળની જે કેન્ડલ હોય બ્રેકઆઉટ થયું હોય એની નીચેની કેન્ડલનો થોડી નીચે, જેથી બફર રાખવું પડે, બાકી સ્ટોપ લોસ થવાના ચાન્સીસ વધી જાય. ને મિનિમમ 1:2 રિસ્ક રિવાર્ડ રેશિયો મેનેજ કરી અને તમે આ ચાર્ટમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી અને માર્કેટમાં ટ્રેડ કરી શકો છો. આવી જ રીતે જ્યારે પણ માર્કેટમાં મંદી હોય અથવા તો તેજી હોય, ફોર એક્ઝામ્પલ આ કન્ટિન્યુ તેજીનો ટ્રેન્ડ છે. કયો તો કે આ જે ટ્રેન્ડ છે કન્ટિન્યુ તેજીનો ટ્રેન્ડ છે. માર્કેટ ત્યાંથી થોડું નીચે આવે છે, રિટ્રેસ થાય છે, નીચે આવીને ફરી એક વખત જે પાછળનો જે લો બ્રેક કરે છે, જે કહેવાય ચેન્જ ઓફ કેરેક્ટર, પણ હું ફક્ત એટલું સમજાવવા માંગુ છું કે જે લો બ્રેક થાય છે ત્યાંથી તમને બ્રેક ઓફ સ્ટ્રક્ચર જોવા મળે છે. અને બ્રેક ઓફ સ્ટ્રક્ચર, આ તો ચેન્જ ઓફ કેરેક્ટરનું મેં એક્ઝામ્પલ આપેલું છે, પણ તમને ફક્ત એવું બતાવું છું કે માર્કેટ પાછળનો લો, મંદીમાં જ્યારે જતું હોય ત્યારે પાછળનો લો અને તેજીમાં જતું હોય ત્યારે આગળનો હાઈ બ્રેક કરવો જરૂરી છે. કેવી રીતે? તો કે ભાઈ માર્કેટમાં આ જે તેજીનો ટ્રેન્ડ છે, માર્કેટ આ જગ્યાએ ઓપન થયું છે અને ઓપન થયા પછી માર્કેટ ઉપર આવી થોડું એવું રિટ્રેસમેન્ટ આપે છે 30-40%, અને માર્કેટ પછી બ્લાસ્ટ થાય છે. અને બ્લાસ્ટ પહેલા જે મેં સ્ટ્રક્ચર આગળનો હાઈ બ્રેક થાય છે, થોડું એવું ઝૂમ કરી લઈએ, આગળનો જે હાઈ બ્રેક થાય છે, હાઈ બ્રેક થયો એને જ કહેવાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર. ને જે જગ્યાએ બ્રેક ઓફ સ્ટ્રક્ચર થાય એ સ્ટ્રક્ચરને કહેવાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર. અને સ્ટ્રક્ચર બ્રેક થઈ ગયો એનો મતલબ એવો છે કે ભાઈ માર્કેટમાં બાઇંગ પ્રેશર વધારે છે અને ટ્રેન્ડ કન્ટિન્યુ છે. મિનિમમ 1:2 રિસ્ક રિવાર્ડ રેશિયોથી કામ કરવાનું છે. અને જ્યારે પણ બ્રેક ઓફ સ્ટ્રક્ચર થશે અને માર્કેટમાં તમે બધી વસ્તુ ક્લિયર કરી નાખું પછી તમને બીજી એક જગ્યાએ પણ બ્રેક ઓફ સ્ટ્રક્ચર દેખાશે. કઈ જગ્યાએ? તો કે માર્કેટ ઉપર આવે છે, કન્ટિન્યુ નીચે આવી અને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપે છે. જે પાછળનો જે હાઈ છે એ હાઈ બ્રેક કરી અને માર્કેટ ઉપર ગયું તો એનો મતલબ એવો થયો કે ભાઈ માર્કેટમાં બાઇંગ પ્રેશર અથવા તો બાયરો સૌથી વધારે છે ને માર્કેટમાં બાયરો નવા જે પોઝિશન છે પોઝિશન એડ કરતા જાય છે. આટલી વસ્તુ સમજાઈ ગયા પછી આ જે છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર તમામ મેમ્બરોને સમજાઈ ગયું હોય. હવે મંદીનું સ્ટ્રક્ચર જોઈ લઈએ. આ તો મેં તેજીનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર બતાવી દીધું. જ્યારે માર્કેટ નીચે આવે છે, નીચે આવીને થોડું એવું રિટ્રેસમેન્ટ કરે છે અને રિટ્રેસમેન્ટ કરી અને માર્કેટ જે પાછળનો જે લો છે એ લો બ્રેક કરી નાખે છે. એ લો બ્રેક થઈ ગયો એનો મતલબ એવો છે કે ભાઈ માર્કેટમાં સેલિંગ પ્રેશર હેવી છે. અને આ જે સ્ટ્રક્ચર બ્રેક થયું એને કહેવાય બેરિશ બ્રેક ઓફ સ્ટ્રક્ચર. અને જે જગ્યાએથી બ્રેક ઓફ સ્ટ્રક્ચર બને છે એ જગ્યા પર તમારે મિનિમમ 1:2 નો રિસ્ક રિવાર્ડ રેશિયો રાખી અને માર્કેટમાં ટ્રેડ કરવાનો છે. અને ટ્રેન્ડ જે હોય એ ટ્રેન્ડની સાથે ચાલવાનું છે. માર્કેટમાં ટ્રેન્ડ હોય મંદીનો અને તમે તેજીનો ટ્રેન્ડ લેતા હોય તો તમે ફસાઈ શકો છો. ટ્રેન્ડની સાથે ચાલશો તો તમને આ જે સ્ટ્રેટેજી છે સ્ટ્રેટેજીમાં તમને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે. ગેરંટી નથી પ્રોફિટ મળશે ને મળશે, પણ આ સિસ્ટમથી હજુ પણ આમાં આપણે 4-5 વસ્તુ અલગ અલગ એડ કરશું જેથી આપણને એક્યુરસી લેવલ થોડું વધારે મળી શકે. આ ચેપ્ટરમાં આપણે શું શીખી લીધું? તો કે ભાઈ આ ચેપ્ટરમાં આપણે એક વસ્તુ એ શીખી લીધી કે ભાઈ માર્કેટમાં જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ શું છે, એ ટ્રેન્ડ આપણને ખ્યાલ આવી જાય અને માર્કેટનું સ્ટ્રક્ચર આખું આપણને ખ્યાલ આવી જાય તો એ સ્ટ્રક્ચરમાં આપણે શું શીખેલું કે ભાઈ માર્કેટમાં બે પ્રકારના જ ટ્રેન્ડ બને છે. માર્કેટ થોડું રિટ્રેસ થઈને ઉપર જાય છે અને આવી જ રીતે માર્કેટ જ્યારે મંદીમાં જાય છે ત્યારે માર્કેટમાં થોડું માર્કેટ નીચે જાય અને રિટ્રેસ કરીને જે બ્રેકઆઉટ થાય છે અને બ્રેકઆઉટ થયા પછી જે જગ્યા પર આગળનો હાયર પોઝિશન જ્યારે તેજીની ટ્રેન્ડ હોય એ તેજીના ટ્રેન્ડમાં જ્યારે સ્ટ્રક્ચર બ્રેક થાય છે જેને કહેવાય બુલિશ બ્રેક ઓફ સ્ટ્રક્ચર, આ સ્ટ્રક્ચરની વાત કરું છું. અને મંદીમાં જ્યારે પાછળનો જે લો છે એ લો બ્રેક થઈ જાય જેને કહેવાય બેરિશ બ્રેક ઓફ સ્ટ્રક્ચર. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયા પછી માર્કેટમાં જરૂરી નથી કે એક જ વખત સ્ટ્રક્ચર આ રીતે બને. માર્કેટ જ્યારે પણ ચાલતું હશે, ફોર એક્ઝામ્પલ માર્કેટ મંદીમાં આવે છે,
તો એવું જરૂરી નથી કે એક જ વખતમાં માર્કેટ નીચે આવી જાય. ઘણી વખત માર્કેટ અહીંયા ને અહીંયા થોડી વાર કન્સોલિડેશન પણ થઈ શકે. આ રીતે ચાલુ રહેશે. પછી માર્કેટ સ્ટ્રક્ચર બ્રેક કરે તો એ સ્ટ્રક્ચરને પણ બ્રેક ઓફ સ્ટ્રક્ચર જ કહેવાય, બેરિશ બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહેવાય. અને આવી જ રીતે માર્કેટ ફોર એક્ઝામ્પલ ઉપર જાય છે અને 30 થી 40% રિટ્રેસ થઈ અને તમને મેં એવું શીખવાડેલું છે કે ભાઈ આટલું રિટ્રેસ થઈ ગયા પછી મેં તમને અહીંયા બતાવેલું કે ભાઈ માર્કેટ ઉપર નીકળી જશે. પણ જરૂરી નથી કે ભાઈ આ જગ્યાએથી માર્કેટ સીધું આ રીતે ઉપર જ આવે અને આ જે આગળનો હાઈ છે એ હાઈ બ્રેક કરીને માર્કેટ ઉપર નીકળી જાય. ઘણી વખત માર્કેટ આ જગ્યાએથી પણ એવું બની શકે કે ત્યાં ને ત્યાં રિટ્રેસમેન્ટ ચાલુ રાખે અને માર્કેટ થોડો સમય માટે અહીંયા કેવું થાય કે થોડું ઉપર નીચે, ફરી પાછું ઉપર નીચે થઈ અને પછી માર્કેટ ઉપર જાય તો જે સ્ટ્રક્ચરમાં આગળનો જે હાઈ હોય એ હાઈ બ્રેક થયો હોય એને પણ આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર જ કહેવાય. મેજોરિટી કેસમાં તમને આ પ્રકારે જ પેટર્ન માર્કેટમાં દેખાશે. હવે જો તમને આ સ્ટ્રક્ચર માર્કેટમાં કેન્ડલ સ્ટિકમાં દેખાતું નથી, ફોર એક્ઝામ્પલ આ જગ્યાએ બધી વસ્તુ ક્લિયર કરી નાખીએ, તો તમારે કેન્ડલ સ્ટિક છે એ કેન્ડલ સ્ટિકની જગ્યાએ તમે લાઇન ચાર્ટ ડ્રો એ સિલેક્ટ કરશો તો લાઇન ચાર્ટ તમે સિલેક્ટ કરશો એટલે તમને ઓટોમેટિક બ્રેક ઓફ સ્ટ્રક્ચર અને ચેન્જ ઓફ કેરેક્ટર બધી દિશામાં તમને દેખાશે. અને જે જગ્યાએ તમે નજર નાખશો તે જગ્યાએ તમને બ્રેક ઓફ સ્ટ્રક્ચર થાય છે કે નહીં અને ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે કે નહીં એ તમને લાઇન ચાર્ટથી તમને એકદમ ક્લિયર સમજાઈ જશે. કેવી રીતે? તો કે તમે આ જગ્યાએ જુઓ બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું, પછી તમે નીચેથી માર્કેટ ઉપર જાય છે અથવા તો આ જગ્યાએ તમે જુઓ તમને બધું ક્લિયર દેખાવાની શરૂઆત થશે. આ જગ્યાએ તમને દેખાય છે મંદી, એ જ રીતે તમને કઈ રીતે આ રીતે પણ તમને આ રીતે પણ તમને માર્કેટમાં ખ્યાલ આવી જશે કે ભાઈ માર્કેટ નીચે ગયું, કન્સોલિડેશન થયું, નીચે આવીને આગળનો હાઈ બ્રેક કરી નાખે છે. જે હાઈ બ્રેક કરે છે એ બ્રેકને જ આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહીએ છીએ. એવી જ રીતે માર્કેટમાં મેં તમને શું કીધું કે ભાઈ માર્કેટ કન્ટિન્યુમાં તમને દેખાય અથવા તો કન્ટિન્યુ તેજી ચાલુ હોય અને માર્કેટમાં જ્યારે પણ બ્રેક ઓફ સ્ટ્રક્ચર થાય એ સ્ટ્રક્ચરને કહેવાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર. કઈ જગ્યાએ? તો તમે જુઓ આ જગ્યાએ હાઈ ફોર્મેશન બ્રેક કરી દીધું, એ રીતે માર્કેટમાં આ જગ્યાએ પણ તમને બ્રેક ઓફ સ્ટ્રક્ચર દેખાય. મતલબ કહેવાનો મતલબ એ છે કે ભાઈ માર્કેટ જ્યારે પણ ઉપર જાય છે અને થોડું રિટ્રેસ થાય છે અને જે બ્રેક કરે છે આગળનો હાઈ, એ હાઈને જ આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહીએ છીએ. અને રેડ લાઇન લઈ લઈએ જેથી આપણને ખ્યાલ આવે. અને માર્કેટ જ્યારે મંદીમાં કન્ટિન્યુ જાય છે, મંદીમાં જાય છે કન્ટિન્યુ, અને જ્યારે પણ સ્ટ્રક્ચર બ્રેક થાય છે જેને કહેવાય બુલિશ બ્રેક ઓફ સ્ટ્રક્ચર. તમે જુઓ આ જગ્યાએ માર્કેટ નીચે આવે છે, નીચે આવીને થોડું એવું રિટ્રેસ થયું, રિટ્રેસ થઈ અને માર્કેટ નીચે આવે છે તો જે જગ્યાએ પાછળનો જે લો હતો એ લોને આપણે માર્ક કરી અને આ જગ્યાએથી આપણે એન્ટ્રી લેવાની છે અને મિનિમમ 1:2 નો રિસ્ક રિવાર્ડ રેશિયો રાખી કેન્ડલની જે બ્રેકઆઉટ થયું એ કેન્ડલને આગળના લોની થોડી ઉપર રાખી અને મિનિમમ 1:2 નો રિસ્ક રિવાર્ડ રેશિયો રાખી અને તમે ટ્રેડ કરી શકો છો. આ સ્ટ્રેટેજી 100માંથી 100 વખત સાચી થતી નથી. સ્ટ્રેટેજીનો ફેલિયર રેશિયો પણ છે, પણ આ સ્ટ્રેટેજીને વધારે એક્યુરેટ બનાવવા માટે સ્માર્ટ મની કન્સેપ્ટમાં બીજા 20 ચેપ્ટર છે, જેમાં અત્યારે ફક્ત માર્કેટ સ્ટ્રક્ચરમાં પહેલું ચેપ્ટર બ્રેક ઓફ સ્ટ્રક્ચર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.